શ્રી કૃષ્ણ. હેપી નવરાત્રી. હેપી નવરાત્રી બધાને. આજે આપણો બ્લોગની શરૂઆત અહીંયા કરવાની છે. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? બસ મજા. અને નવરાત્રીની તૈયારી. આજે બ્લોગની શરૂઆત અહીંયાથી કરી છે, કેમ કે આજે ઘરે થોડું કામ હતું, તો આજે ઘરે કઈ બ્લોગ ઉતરવાનો ટાઈમ રહ્યો નથી. તો ભાવિકા બેન કેમ છે? બસ મજામાં. કેવી નવરાત્રી તૈયારી હાલે છે? ફૂલ. તૈયાર કરી? હા, કરીને તૈયાર. કેટલી કરી? બહુ બધી. બહુ બધી ચણિયાચોળીને સુરતની અંદર રમઝટની બહુ મસ્ત તૈયારી હાલે છે. તો બધાને નવરાત્રી લેવા માટે આવી જજો સુરતની અંદર. કેમ છે? હેપી નવરાત્રી. કેમ છે? શું બનાવો છો? જય જય. લક્ષ્મીબેન જે સુપર ફાસ્ટ કામ કરે છે, આજે શર્ટમાં આવી ગયા છે. હેપી નવરાત્રી. કેમ છે નવરાત્રીની તૈયારી? તો વાંધો નહીં. હાય રાધા. હેપી નવરાત્રી. શું હાલે છે? નવરાત્રીની તૈયારી કેવી ચાલે? અત્યારે આ તમે નવરાત્રી માટે બનાવો છો? બટરફ્લાય ધોતીનું અત્યારે એનું કામ ચાલુ છે. નવરાત્રીની સ્પેશિયલ એનું કામ ચાલુ છે અત્યારે. આપણે જે ઓલો વાયદો આપ્યો તો એ શું થયું? આપણે આજ પહેલી નોરતું ને નવરાત્રી છે ને, તો મારા તરફથી તમને બધાને ટ્રીટ છે ખાટિયા ઢોકળાની. જો મસ્ત મસ્ત ગરમા ગરમ આખો ડબ્બો ભરી આવ્યા છો. હા, જો આ જયશ્રીબેન જે કહેતા હતા ને, આજે એને કરી બતાવ્યો. આખો ડબ્બો ઢોકળાનો ભરીને આવ્યા છે. અને આ બધા જેટલા અહીંયા સ્ટુડન્ટ છે એ બધાને જયશ્રીબેન તરફથી આજ પાર્ટી છે. પહેલા નોરતાની પાર્ટી છે. થેન્ક યુ જયશ્રીબેન. જયશ્રીબેન ને થેન્ક યુ કયો. મોસ્ટ વેલકમ. બધા જયશ્રીબેન ને થેન્ક યુ કહે છે. કેવી મજા આવે છે? બહુ સરસ મેડમ, એટલું મસ્ત કાપડનું કટ કરાવે તે કાપડની બસત એટલી કરાવે. કાપડની બસત કેમ કરવી એ પેલા શીખવાડે. હા, ઈ શીખવાડે. આ જો આ પેલો મારા સ્ટુડન્ટ એવા છે કે આજે મારા વખાણ કર્યા. અત્યાર સુધી બધા છે ને સ્ટુડન્ટ કોઈ એમ ન કે કલ્પાબેન આવી રીતના કરાવે છે. અને જે 400 રૂપિયાનું મીટર કાપડ લીધું બસત કરાવીને તેને બહુ ખુશ છે. આજે મોઢા પર સ્માઈલ. તમે બધા જો સ્માઈલી સ્માઈલ હે. જે ધોતી છે આ એનું કટિંગ છે. હવે કટિંગ છે પણ એને કઈ રીતના ખૂણેથી કયા ખૂણેથી લેવું ને, હવે અત્યારે આ હાથ લે તારો, આ હાથ અને આ ખૂણો લે. જા આ બાજુનો હાથ લે એટલે સામેની સાઈડ જવાનું, પછી અંદરની તરફ આવવાનું, અંદરની તરફ. રેડી રેડી. હવે એ ભાગને અહીંયા લાવવાનો અને આ ભાગ જે છે એમાં આટલી જગ્યા છોડવાની, આટલી. અને આટલી જગ્યા છોડીને પછી ગોળે ગોળ રાઉન્ડ જે આવે આમ લેતી જા. આ ભાગ લેતી જાય એ એમને રહેવા દે. હવે એ જે ગોળે ગોળ જે ભાગ આવે ને સામેની તરફ સુધી જાય ને ત્યાં સુધી એને કરવાનું આવી રીતના. હા, જો આવી રીતના આવશે. નો સમજાણું હોય તો હજી એક વખત ફરીથી પાછું રિપીટ કરીશ. હવે પહેલી વખત આ હાથ લીધો તો, આ કયો હાથ છે તારો? પેલો લીધો તો કયો હાથ છે? પેલો હાથ પહેલી વાર જમણો હાથ લીધો હતો ને હવે ડાબો હાથ લેશે. જો ડાબો હાથ લેશે અને કઈ રીતનું રોંગ થયું, રોંગ થયું, રોંગ થયું, રોંગ થયું તમારું. પાછું ફરીથી કરો. હવે જો પહેલા આ હાથ લેશે, તારે હાથ આમ ખાલી મૂક પેલી જગ્યાએ. અને હવે છે ને તારી તરફ કઈ. હા બસ. હવે એના આ રીતના. હવે આપણે જો તાર ખાલી હવે એમને મૂકી દે. હવે તાર છે ને આ જે હાથ છે એ આમ લેવાનું. પેલો હાથ લે જમણો. હા બસ એ રીતના. અને હવે આ હાથ આવે ત્યારે ઊંધો હાથ લેવાનો. આ રીતના આજે આનો કટ તમે જોડશો એટલે કમ્પ્લીટ બટરફ્લાય ધોતીનું કટિંગનું જે તમારું કામ છે ને એ બરાબર કમ્પ્લીટ આવશે. આપણે લગાવવાની હોય જેન્ટ્સ કોલર ત્યારે આ રીતની કોલર હોય. પછી એને આવી રીતના બે ભાગ ભેગા હોય અને નોખા પાડવા માટે પહેલા છે ને આવી રીતના સામેની સાઈડ બે એરા દોરી લેવાના. કાતર કાપી અહીંથી આ કટમાં આવી રીતના પછી એ ભાગ નોખા કરી નાખવાના. તો જ્યારે તમે શર્ટની અંદર લગાવો ને ત્યારે આ જે એરા છે બે મારેલા હોય ને એટલે એરા તમારે કમ્પ્લીટ સામે આવે એ રીતનું જોઈતી લગાવવાનું એટલે કોલર કમ્પ્લીટ થાય. આપણું બટરફ્લાય જોવો આવી નાની નાની ચીપટી અને આવી રીતના આપણું બટરફ્લાય તૈયાર થાય છે. હજી એની અંદર ઉપરનો ભાગ લગાવવાનો બાકી છે.
તો અત્યારે હું અહીંયા સેન્ટર ઉપર આવી ગઈ છું અને આ છે અહીંયાના બધા સ્ટુડન્ટ. આટલા બધા લોકો અહીંયા અત્યારે થેરાપી લેવા આવી રહ્યા છે. અહીંયા વેટિંગમાં પણ બધા બેઠા છે. થેરાપીનું છે બહુ મસ્ત છે, બહુ સરસ કામ કરે છે. તો અત્યારે વાગી ગયા 3:30 ને હું ઘરે આવી ગઈ અને આજે પણ મારું પોપટ થઈ ગયું કેમ કે મારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું ને અત્યારે મેં ગાડી મારી લજામણી શોપ મૂકી દીધી છે અને અત્યારે મારે થોડુંક સ્કૂલમાં કામ હતું. રિક્ષામાંથી જઈને મારું કામ પતાવ્યું અને અત્યારે હું ઘરે આવી ગઈ. 3:30 પોણા 4 જેવું થવા આવ્યું છે. તો અત્યારે હાંડવો બનાવ્યો છે. મસ્તનો હાંડવો જોવો, કેટલો મસ્ત હાંડવો છે. તો ચાલો બધા ખાવા હાંડવો. છાશ ને હાંડવું ખાવાની મજા જ કંઈક અલગ. ખવાઈ ગયું છે ને હવે નવરાત્રિને તૈયાર થાય છે ને અમે હવે નીચે જાય છીએ નવરાત્રિ લેવા. તો અહીંયા અમારા વિડીયાને અમે વિરામ આપીશું. કાલે પાછા ફરીથી મળીશું. ત્યાં સુધી લઈ અમારી ચેનલ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બાય બાય.